તબીબી ક્ષેત્ર ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા શેલ્બી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલે ગુજરાતની પ્રથમ ટેલિરોબોટિક બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। નિષ્ણાત સર્જને લગભગ 1000 કિલોમીટર દૂર ગુરુગ્રામથી રોબોટિક સિસ્ટમ કંટ્રોલ કરીને અમદાવાદમાં દર્દીની સર્જરી કરી હતી। મારું નામ કમાણી કિરણબેન છે। અમે રાજકોટથી આવી હતી। બેરિયાટ્રિક સર્જરી સરનો વિડીયો જોયો હતો ઇન્સ્ટામાં, એમાંથી મેં કોન્ટેક્ટ કર્યો સર સાથે અને મારાથી ચલાતું નહીં, શ્વાસ ચડી જતો। અત્યારે મને બહુ સારું છે। પરાગ સરનું કામ બહુ સારું છે। ઓપરેશન પહેલાં બીક લાગતી, પણ અત્યારે એવું થાય કે ના કર્યા જેવું છે એમ। પહેલાં તો આપને એમ થાય કે શું થશે એવું, અત્યારે 107 તકલીફ પડતી, શ્વાસ ચડી જતો, 10 પગથિયા ન ચડી શકતી। બહુ સારું છે। મારું નામ પરિમલ પટેલ છે। હું શેલ્બી હોસ્પિટલમાં ક્લસ્ટર CEO તરીકે કામ કરું છું। મારી અંદર 3 શેલ્બી હોસ્પિટલનો વહીવટ હું અહીંયાથી સંભાળું છું। આજનો જે કાર્યક્રમ આપણો મિત્રોને જે ભેગા કર્યા એની પાછળનો હેતુ હતો કે એક ઐતિહાસિક ઇવેન્ટ ગઈકાલે ઘટના બની ગઈ। એ ઐતિહાસિક માટે, એ ક્ષણ માટે અમે છેલ્લા 6 મહિનાથી પ્રયત્ન કરતા હતા કે આ કેવી રીતે સંભવ કરવું, આ કેવી રીતે પાર પાડવું। એટલે એક મિશન હતું કે આપણે ગુજરાતમાં, કારણ કે ગુજરાત પાસે જે ટેલેન્ટ છે ક્યાંય નથી, એ ટેલેન્ટને કેવી રીતે એક્સપાન્ડ કરીએ જ્યોગ્રાફીઝમાં। અને પહેલું ઉદાહરણ આજે આપણે પૂરું પાડ્યું કે ગુડગાંવથી, દિલ્હી શહેરથી અમદાવાદની અંદર ઓપરેશન કર્યું, અને તે પણ બેરિયાટ્રિક, જે જટિલ ઓપરેશન છે, સરળ ઓપરેશન નથી। એટલે મિત્રો મારે એ પણ જણાવવું હતું કે આ એક સરળ ઓપરેશન હોય કે જેમાં હર્નિયા કરવી તેટલું સિમ્પલ નહોતું। એટલે કોમ્પ્લેક્સ બેરિયાટ્રિક સર્જરી ટેલી રોબોટિકથી કરવી એ ખૂબ જ અઘરો વિષય છે, પણ અમે સક્ષમ હતા, તત્પર હતા। અમારી ટીમ જે પાછળ આપ જોઈ રહ્યા છો એ ખૂબ લોકોનો આભાર, કારણ કે જેના કારણે આ શક્ય બન્યું છે। ડૉક્ટર પરાગ પટેલ, બેરિયાટિક એન્ડ લેપ્રોસ્કોપી GI એન્ડ બેરિયાટિક સર્જન, શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું। આજના દિવસે આપણે એટલા માટે ભેગા થયા છે કારણ કે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલી રોબોટિક બેરિયાટિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપવી છે। બેરિયાટિક સર્જરી તમને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ માટે અને હેવી વેઇટ માટે અને એના રિલેટેડ જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે કરવામાં આવે છે। બેરિયાટિક અને મેટાબોલિક સર્જરી છે એ ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી હતી, હવે આપણે એના અંદર એડવાન્સમેન્ટ સાથે રોબોટિક સર્જરીથી કરીએ છીએ। આ રોબોટના અંદર પણ અમે ટેલી રોબોટિકથી આ સર્જરી કરી છે। તો આ સર્જરીમાં ખાસિયત એ હતી કે હું 950 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ ઓફિસમાં બેઠો હતો, ત્યાંથી કોન્સોલ ઉપરથી મારું પેશન્ટ અમદાવાદ શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતું અને ત્યાં અમે સર્જરી પરફોર્મ કરી। અમે 3 પેશન્ટની સર્જરી પરફોર્મ કરી। ત્રણેય પેશન્ટ અત્યારે સ્વસ્થ છે। ત્રણેય પેશન્ટના BMI 51, 43 અને 45 છે। પેશન્ટ્સને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા અને ઓબેસિટી રિલેટેડ બધા કોમ્પ્લિકેશન્સ છે। પેશન્ટ્સની ગઈકાલે સર્જરી કરી છે અને આજે પેશન્ટ્સ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને આપણી સાથે વાત કરવા માટે પણ ઉપલબ્ધ છે। આ એક મોટો માઇલસ્ટોન છે કન્સિડરિંગ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઇન મેડિકલ સાયન્સ। શેલ્બી હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે, તો આજે અમે શેલ્બી હોસ્પિટલના દરેક હોસ્પિટલના ડિવિઝનને એકબીજા સાથે રોબોટિકથી કનેક્ટ કરી અને અમે ભવિષ્યમાં આ જ સર્જરીને એક્સપર્ટીઝ છે એને અમે શેલ્બીની દરેક બ્રાન્ચમાં લઈ શકશું। અહીંયા બેસીને હું શેલ્બીને દિલ્હી બ્રાન્ચમાં, જયપુર બ્રાન્ચમાં અથવા ગુજરાતમાં જે બીજી બ્રાન્ચીસ છે જેમ કે સુરતની બ્રાન્ચ છે અને અમદાવાદની પણ ડિફરન્ટ બ્રાન્ચમાં ક્યાંય પણ ફિઝિકલી જયા વિના આ સર્જરી કરી શકું। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ। કન્સિડરિંગ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઇન મેડિકલ સાયન્સ, શેલ્બી હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે, તો આજે અમે શેલ્બી હોસ્પિટલના દરેક હોસ્પિટલના ડિવિઝનને એકબીજા સાથે રોબોટિકથી કનેક્ટ કરી અને અમે ભવિષ્યમાં આ જ સર્જરીને એક્સપર્ટીઝ છે એને અમે શેલ્બીની દરેક બ્રાન્ચમાં લઈ શકશું। અહીંયા બેસીને હું શેલ્બીને દિલ્હી બ્રાન્ચમાં, જયપુર બ્રાન્ચમાં અથવા ગુજરાતમાં જે બીજી બ્રાન્ચીસ છે જેમ કે સુરતની બ્રાન્ચ છે અને અમદાવાદની પણ ડિફરન્ટ બ્રાન્ચમાં ક્યાંય પણ ફિઝિકલી જયા વિના આ સર્જરી કરી શકું। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।